નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 30/7/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે ગઈકાલે આખી રાત જાગરણ કે કુમારિકોએ જાગરણ કર્યા પછી બહેનો પવિત્ર આજે મોડાખત વ્રતના પારણા કરી મીઠા વાળો એટલે કે લૂણ વાળો ખોરાક આજે ગ્રહણ કરી આજે વ્રતની પૂર્ણાહુતિ કરશે. આજે ગુરુવાર અને વદ એકમ તિથિ અને વ્રતના પારણની આ સંયોગ સુખ, સમૃદ્ધિ, જ્ઞાન અને ભક્તિનો આનંદ આપનારો માનવામાં આવે છે. પ્રથમ આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ. મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમારા નસીબનો તમને પૂરેપૂરો સાથ મળી શકે છે. તેમજ લાંબા સમયથી તમારા અટકેલા વહીવટી કે સરકારી કાર્યો છે એ સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. આજે તમને નોકરીમાં પણ તમારી સ્થિતિ મજબૂત બનશે અને વડીલોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ આજે સારો એવો મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ વૃષભ રાશિમાં વૃષભ રાશિ માટે કે આજે તમારી આર્થિક વ્યવહારો અને રોકાણોમાં થોડી સાવધાની રાખવી તમારે ખૂબ જ જરૂરી છે. આજે ખાસ પ્રભુનું સ્મરણ કરતા તમને સારી રીતે માનસિક શાંતિ પણ આજે મળી શકે છે. જેથી પ્રભુનું સ્મરણ કરો એ તમારા માટે ઉત્તમ અને ફાયદાકારક રહી શકે છે. તથા તમારા અટકેલા નાણાં પણ તમને પરત મળવાના આજે સારી રીતે માર્ગ ખોલી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં ગ્રહ મિથુન રાશિવાળા માટે કે આજે તમારું દાંપત્ય જીવન અને પારિવારિક સુખ ઉત્તમ રહી શકે છે. તેમજ વ્યાપારિક ભાગીદારીને પણ નવા પ્રસ્તાવો ભવિષ્ય માટે તમને સારા એવા લાભદાયક સાબિત થઈ શકે છે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ સારો એવો વધારો આજે થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને જૂના રોગો કે શારીરિક કષ્ટોમાંથી મોટી મુક્તિ મળી શકે છે. તેમજ તમારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી માનસિક શાંતિ કે જે તમારા તણાવ છે એ તેનાથી દૂર થશે. આજે તમને ખાસ કરીને બિનજરૂરી ખર્ચાઓ છે એ બિનજરૂરી ખર્ચાઓ પર તમારે કાબુ રાખવો તમારા માટે ખૂબ જ હિતાવહ છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી ચિંતાઓ જે કઈ છે એ ચિંતાઓ તમારી આજે દૂર થશે અને સુખદ ને સારા એવા સમાચારો પણ તમને મળી શકે છે. આજે તમારી જે કઈ બૌદ્ધિક ક્ષમતા છે બૌદ્ધિક ક્ષમતા પણ સારી એવી ખીલી ઉઠશે. ખાસ તમને આજે આકસ્મિક ધન લાભના પણ સારા એવા યોગો છે, જેથી વ્યવસાયિક પક્ષીના પણ તમારા સારા એવા મજબૂત યોગો બને છે, જેથી આકસ્મિક લાભ પણ થઈ શકે છે અને વ્યવસાયિક તમને સારો એવો લાભ પણ થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણા કન્યા રાશિવાળા માટે કે આજે તમને જમીન, મકાન, વાહન ખરીદવાના જે કઈ પ્રશ્નો છે જે કઈ અવરોધો એમાં આવે છે એ અવરોધો તમારા આજે સરળતાથી દૂર થઈ શકે છે. ખાસ કરીને તમારા ઘરમાં પણ સારો સુખદ અને ખુશીભરી માહોલ આજે રહી શકે છે. આજે ખાસ તમારા માતાના આશીર્વાદ અને તેમના સ્નેહ એટલે પ્રેમથી તમને મોટો સારો એવો લાભ પણ થઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારા સાહસિક નિર્ણયો અને પરાક્રમની તમારા કાર્યસ્થળે પ્રશંસા એટલે વખાણ થશે. તેમજ ભાઈ બહેનો સાથેના પણ તમારા સંબંધો આજે સારા એવા મધુર પણ બની શકે છે.
ખાસ કરીને આજે તમે ટૂંકા પ્રવાસો જે કઈ કરશો એ ટૂંકા પ્રવાસો પર તમને સારા એવા ફાયદાકારક તમને આજે સાબિત થઈ શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે રણ. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાન અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જે કે વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિવાળા માટે આજે તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળી શકે છે. તેમજ તમારી કુશળ વાણીના પ્રભાવથી તમારા જે કાંઈ અટકેલા એવા અઘરા કાર્યો છે એ અઘરા કાર્યો આજે સરળતાથી તમે પૂરા કરી શકશો. તમારા પરિવારમાં પણ સારું ખુશીનું વાતાવરણ રહી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9, તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ છે કે ધન રાશિમાં વઢગ. ધન રાશિવાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ અને પ્રફુલ્લિતતામાં સારો વધારો થઈ શકે છે. તેમજ જે કાંઈ તમે આજે નવું આયોજન શરૂ કરવા માટેનો આજનો ઉત્તમ અને સારો એવો ઉત્તમ દિવસ છે, જેથી તમે કોઈ પણ નવું સારું આયોજન આજે કરી શકો છો. ખાસ કરીને આજે દેવગુરુ ગુરુવાર હોવાથી દેવગુરુ અને શ્રી હરિની તમારા પર અસીમ કૃપાથી તમારા કાર્ય સારી એવી રીતે સફળ અને ફાયદાકારક બની શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જે મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમારા જે કાંઈ બિનજરૂરી ચિંતાઓ છે એ બિનજરૂરી ચિંતાઓ અને આર્થિક ખર્ચથી તમારે થોડું આજે બચવું જોઈએ. ખાસ કરીને વિદેશ કે દૂરના સ્થળોથી જોડાયેલા કાર્યો છે એ કાર્યો કે નોકરીમાં તમને સારો મોટો બદલાવ કે તેમાં સારી એવી પ્રગતિ આજે આવી શકે છે. તમને આજે આધ્યાત્મિક ચિંતન જે કરશો એ આધ્યાત્મિક ચિંતન આજ સારું તમારું આજે વધી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે આવકના તમને નવા નવા સ્ત્રોત ખુલી શકે છે. તેમજ જૂના આર્થિક રોકાણોથી તમને આજે મોટો ફાયદો અને લાભ તેમાં થઈ શકે છે. ખાસ કરીને મિત્રોનો સાથ સહકાર પણ તમને આજે નવો ઉત્સાહ જગાડી શકે છે. તમારા મનની જે કઈ જૂની ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ આજે પૂર્ણ થઈ શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે એટલે કે નોકરી ધંધામાં તમારી સત્તા, તમારા પ્રભાવ અને તમારા માન સન્માન સારું આજે વધી શકે છે. તેમજ તમારા પિતા કે વડીલો તરફથી તમને પણ સારો મોટો વ્યાપારિક અને આર્થિક લાભ સારો એવો આજે થઈ શકે છે. તમને સારો એમાં ફાયદો થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે ગૌરી વ્રતના પારણા હોવાથી કન્યાઓએ માતા પાર્વતીની પૂજા આરતી કરી જ્વારા જે કઈ જુવારા વાવેલા હોય જુવારા પવિત્ર નદીમાં પધરાવી વડીલોના આશીર્વાદ લઈને પ્રથમ ભોજન લેવું જોઈએ. આજે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુના અથવા તમારા ગુરુદેવને કેસર કે હળદરનું તિલક કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રની એક માળા કરવી તે સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. ત્રીજું ખાસ ધાર્મિક સ્થાન કે કોઈ પણ દેવ મંદિરમાં જાય ત્યાં ગુરુવાર હોવાથી આજે ચણાની દાળ, હળદર અથવા પીળા વસ્ત્ર અથવા કેળા કોઈ પણ પીળું ફળ દાન કરવું જે આપણને આર્થિક અને શારીરિક સુખમાં સારો એવો વધારો કરે છે. આજે જોઈએ તો બદલતા ચોમાસાના વાતાવરણને ધ્યાનમાં રાખી અગાસી પર પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડા ભરવા તેમજ જરૂરિયાતમંદોને અન્નનું દાન કરવું તે પણ સારું અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કાંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 30/7/2026 ગુરુનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 30/7/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ વધી એકમ. આજનું સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6:19 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:30. તિથિ જોઈએ તો આજે તિથિ છે એકમ તિથિ એટલે પડવો 21:33
30 મિનિટ સુધી, ત્યારબાદ બીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે શ્રવણ નક્ષત્ર 17 કલાક 43 મિનિટ સુધી, ત્યારબાદ ધનિષ્ઠા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે આયુષ્માન યોગ 24 કલાક 5 મિનિટ સુધી, ત્યારબાદ સૌભાગ્ય યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 8 કલાક 50 મિનિટ સુધી, ત્યારબાદ કૌલવ કરણ 21 કલાક 30 મિનિટ સુધી, ત્યારબાદ તૈકેલ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ, આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર રાશિ ખ જ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.